વિશ્વામિત્ર આ ભૂમિનો પરિચય આપતા કહ્યું, સૌમ્ય, આ પ્રદેશ અંગ દેશના નામે પ્રસિદ્ધ છે. જ્યારે અંગને કામદેવે ભગવાન સદાશિવને સતાવ્યા ત્યારે કામદેવ તેમના ક્રોધનો ભોગ થઈ પડ્યો. સદાશિવે તેની અધિકૃતિ શ્રેષ્ઠાની શિક્ષા કરી બાળીને ભસ્મ કર્યો. આ ઘટના સાંભળતા જ કામદેવની સ્ત્રી રતિએ સદાશિવ આગળ હૈયાફાટ રુદન કર્યું. શિવને દયા આવી અને કહ્યું કે હવે તું શોક ના કર. જે થવાનું હતું તે થઈ ગયું. તારા પતિને જીવતો કરું છું, પરંતુ તેને દેહ નહીં હોય. એ અંગ રૂપે સદા જીવતો રહેશે. એટલે કામદેવને આ સ્થળે પોતાનું અંગ ત્યાગવું પડ્યું. તેથી આ પ્રદેશ અંગદેશ કહેવાય છે. આ દેખાય છે તે બધા જ આશ્રમો પુણ્યવાન મુનિજનોના છે. એમ સમજાવતા તેઓ નિજ આશ્રમમાં આવી પહોંચ્યા. વિશ્વામિત્રને પોતાના આશ્રમમાં પધારેલા જાણી આશ્રમના અંતેવાસીઓ અને અન્ય મુનિજનોએ તેમનો સત્કાર કર્યો. ત્રણેય જણાએ રાત્રિ ત્યાં જ વિતાવી. પ્રાતકાળ થયો. દેહ શુદ્ધિ અને સ્નાન સંધ્યાની નિવૃત્ત થઈ વિશ્વામિત્ર, રામ અને લક્ષ્મણ પ્રવાસ માટે તત્પર થયા. આશ્રમવાસીઓની વિદાય લઈ તેઓ સરયુના કાંઠે આવ્યા. અહીં નાવ લંગારેલી જ હતી. ત્રણેય જણ નાવમાં બેઠા એટલો નાવિકે નાવ હંકારી. ઘડીકમાં તેઓ સરયુને સામે તીરે પહોંચી ગયા. નાવમાંથી ઉતરી વિશ્વામિત્રને સરયુ નદીનો ઉદ્ભવ કહેવા માંડ્યા. હે રામ, અહીં જળાશયની ખામી હતી. તેથી જીવ જંતુ, પશુ પંખી અને માનવ માત્ર પાણીનું કષ્ટ ભોગવતા હતા. તેથી પરમ કૃપાળુ બ્રહ્માજીના મનમાં દયા